વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરી છે. આજનો ખાસ વિડીયો છે ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 4 ના વિદ્યાર્થી મિત્રો માટે. તો જીટીયુ એક્ઝામ નજીક આવે છે તો ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન હોય સર કે હવે આપણે આઈએમપી પ્રશ્ન મળી જાય ને સારામાં સારી રીતે તૈયારી કરી શકાય એના માટે આપણે શું કરવું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ તૈયાર કર્યા. સબ્જેક્ટનું નામ શું છે? એમસી એટલે કે માઇક્રો કંટ્રોલર એન્ડ એપ્લિકેશન. બરાબર છે. ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 4 ની અંદર આ સબ્જેક્ટ આવે છે. DH04000171 આ તમારો સબ્જેક્ટ કોડ છે. આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન છે એના વિડીયો મેળવવો હોય તો આપણે વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે એની અંદર જોઈન્ટ થવાનું જે મિત્રોને બાકી હોય એને તમે લિંક નીચે આપી દે બરાબર એમાંથી જઈને બધા મિત્રો છે જોઈન્ટ થઈ શકો છો. પ્લસ વાત કરી કે આપણી યુટ્યુબ ચેનલ છે એમાં ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 4 ની આપણે પ્લેલિસ્ટ પણ બનાવેલ છે તો એમાં બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો છે એ મળી રહેશે. પ્લસ પેપર કઈ રીતે લખવું એ ટુ જેડ બધી ઇન્ફોર્મેશન તમને મળી રહેવાની છે. તો આપણે ફટાફટ છે પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં તમને શું હશે? તો કે આઈએમપી છે એ બનાવેલા હશે. પેલો પ્રશ્ન શું કહેવા માંગે છે? તો કે એક્સપ્લેન ધ 8051 માઇક્રો કંટ્રોલર પિન ડાયાગ્રામ. એટલે કે 8000 મીન્સ કે 8051 માઇક્રો કંટ્રોલર પિન ડાયાગ્રામ તમારે સમજાવવાનો છે. બરાબર. પછી આર્કિટેક્ચર છે ને એ તમારે એનું સમજાવવાનું છે મિત્રો. પછી આંતરિક RAM સંગઠન સમજાવો મીન્સ કે શું થયું? એક્સપ્લેન ઇન્ટરનલ RAM બરાબર છે એ તમારે ખાસ જોઈ લેવાનું છે. પછી તફાવત પૂછ્યો છે કે એના વિશે એસેમ્બલી ભાષા અને એમ્બેડેડ સિસ્ટમ સી સિસ્ટમ વચ્ચેનો તમારે તફાવત છે એ લખવાનો છે. વિવિધ પ્રકારના એડેસ્ટિંગ મોડસ છે શું કઈ મોડ બરાબર એ તમારે સમજાવવાના છે. એ તમામ પ્રકારના સૂચનાઓ સમજાવવાની છે મીન્સ કે એક્સપ્લેન ઓલ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રક્શન બરાબર છે એ પણ ખાસ જોઈ લેવાનું છે. પછી મીન્સ જો એક્સપ્લેન ધ સંકલન પ્રક્રિયા છે સંકલન પ્રક્રિયા અમુક શબ્દો હાર્ડ હશે તો ખાસ પાકા કરજો અને તૈયારી એ પ્રમાણે કરવાની રહેશે. પછી જોઈએ મિત્રો કે માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસર વચ્ચે તફાવત આપવાનો છે એટલે કે ડિફરન્ટ બિટવીન કયો તુલના કે તમને જે અનુકૂળ હોય એ કોઈ પણ એક કહી શકો છો. પછી 8051 માઇક્રો કંટ્રોલર સાથે ડીસી મોટર પ્રોગ્રામ ઇન્ટરફેસિંગ છે એ તમારે એક સમજાવવાનું છે. પછી એક્સપ્લેન ધ એલઈડી પ્રોગ્રામ ઇન્ટરફેસિંગ વિથ 8051 માઇક્રો કંટ્રોલ એ તમારે સમજાવવાનું રહેશે. પછી નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ 8051 માઇક્રો કંટ્રોલર સાથે એડીસી પ્રોગ્રામ ઇન્ટરફેસિંગ છે એ તમારે સમજાવવાનું છે. પછી સુરક્ષા સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ તમારે દોરવાનો છે. ઓકે. પછી વાત કરીએ સોલાર ટ્રેકિંગ સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ છે એ તમારે દોરવાનો છે મિત્રો. પછી વાત કરીએ એક્સપ્લેન પિન ડાયાગ્રામ CD4051 મલ્ટીપ્લેક્સર બરાબર છે તો એ પણ ખાસ એક જોઈ લેવાનું રહેશે. પછી ટાઈમર કાઉન્ટર ઓપરેટિંગ મોડ્સ છે એ તમારે સમજાવવાના છે. પછી ટી કોન સમજાવવાનો છે મિત્રો. પછી એસ કોન છે એ પૂછાતા હોય ઘણા એ પણ જોઈ લેજો. પછી નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો 8051 માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ કરીને તાપમાન નિયંત્રણ સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ છે એ તમારે રેડી કરવાનો છે. 8051 માઇક્રો કંટ્રોલર સાથે ડીએસી પ્રોગ્રામ ઇન્ટરફેસિંગ તમારે સમજાવવાનું છે. પીએસડબલ્યુ તમને સમજાવવાનું છે અને ફૂલ ફોર્મ પણ યાદ રાખજો જેથી કરીને એવી રીતે શોર્ટમાં સામે આપી દઈએ તો આપણે ઓછીતાના શું થાય તો કે આન્સર આવડતું હોય તો સારી સારી રીતે લખી શકીએ. ઘણીવાર શોર્ટમાં લખે તો અમુકને પછી આખું નામ ન યાદ હોય તો માર્ક્સ ઘણીવાર કપાય છે તો એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની રહેશે. પછી PROT 0 અને PROT 1 ને આકૃતિ સાથે તમારે સમજાવવાના છે. 8051 માઇક્રો કંટ્રોલર્સનું વર્ગીકરણ તમારે કરવાનું છે. આ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. પછી 8051 માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ લખો અને તમારે સમજાવવાના છે. પછી વાત કરીએ તો ક્લાસિફાઈ એમ્બેડેડ સિસ્ટમનું વર્ગીકરણ તમારે કરવાનું છે. પછી GSM મોડ્યુલ તમારે સમજાવવાનો છે 25મો પ્રશ્ન. પછી વાત કરીએ મિત્રો કે ટોટલ આ સબ્જેક્ટમાં 25 પ્રશ્નો અને પછી શું આપવાનું છે તો કે તમારે પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું છે. આ 26મો ક્વેશ્ચન તમારે સમજી લેવાનો છે. 27માં શું છે કે આકૃતિ પ્રમાણે લખવાનું છે દોરવાનું છે. જ્યાં જ્યાં સબ્જેક્ટમાં ક્વેશ્ચનમાં જ્યાં જ્યાં આકૃતિ આવે છે કમ્પલસરી બધા મિત્રોને આકૃતિ દોરવાની છે. એમને ફૂલ માર્ક્સ છે બેકલોગ કેવી રીતે સરળતાથી બચી શકાય અને સારામાં સારા માર્ક્સ છે પણ સ્કોર કરી શકાય અને ઓછી મહેનતે પાસ થવા માટે સહેલું રહેશે. તો આકૃતિ આ ટોપ 25 પ્રશ્નો બરાબર અને પેપર કઈ રીતે લખવું આ 3 પોઈન્ટ ઉપર આખે આખું તમારી રમત છે એ રમવાની છે અને જીટીએક્સમાં બધા મિત્રોને શું છે તો કે પાસ થઈ જવાનું છે. એના સિવાય કોઈને ક્યાંય બી હેલ્પની કે કાંઈ પણ જરૂર પડે મને ચોક્કસપણે તમે જણાવી શકો છો. અને એમસીએ માઇક્રો કંટ્રોલર
અને એપ્લિકેશન સબ્જેક્ટમાં બધા મિત્રો પાસ થઈ જવાનું છે. બીજા કોઈને કાંઈ પણ ડાઉટ કે હોય તમે ચોક્કસપણે જણાવજો અને તમારા ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 4 ના બધા દોસ્તોના વિડીયો છે એ શેર કરવાનો છે. કોઈને બીજા કાંઈ આઈએમપી ન મળે કાંઈ પણ ડાઉટ હોય તો ચોક્કસપણે પૂછી લેવાનું રહેશે. સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરજો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.